આ વચ્ચે વાવથરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદના ગલી મોહલ્લામાં ગેરકાયદે પેટ્રોલનું વેચાણ સ્થાનિક રહીશોના જીવ અદ્ધર। થરાદ શહેરમાં માનવ જિંદગી સાથે ગંભીર ચેડા થતા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। થરાદના અનેક ભીડભાડ ધરાવતા વિસ્તારો, મુખ્ય બજારો તથા શહેરના ગલી મોહલ્લામાં આવેલા પાન પાર્લરોની દુકાનો પર ખુલ્લેઆમ બિનકાયદેસર રીતે પ્લાસ્ટિકની બોટલોમાં પેટ્રોલ ભરી વેચવામાં આવી રહ્યું છે। બોટલોમાં પેટ્રોલ ભરી વેચવામાં આવી રહ્યું છે, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે જ્વલનશીલ પદાર્થોનું આ પ્રકારે વેચાણ ગમે ત્યારે શહેરને રાખના ઢગલામાં ફેરવી શકે છે। જેમાં રાજ્યમાં અત્યારે પારો 40 થી 45 ડિગ્રીની પાર કરી રહ્યા છે, ત્યારે આવી ભયાનક ગરમીમાં પ્લાસ્ટિકની સામાન્ય બોટલોમાં પેટ્રોલ ભરીને રાખવું એ અત્યંત જોખમી છે। જેમાં પેટ્રોલ એ અતિ જ્વલનશીલ પદાર્થ છે, જે સહેજ તાપમાન વધતા કે સામાન્ય ઘર્ષણથી વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરી શકે છે। તેમ છતાં વધુ નફાની લાલચમાં દુકાનદારો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। જેમાં જે દુકાનોના પાર્લરો પર આ જથ્થો વેચાય છે તે આગ બુઝાવવાનું એક પણ સાધન નથી। જેમાં મુખ્ય બજારો તથા શહેરના ગલી મોહલ્લાની નાની દુકાનોમાં આ વેપલો ચાલતો હોવાથી આસપાસના રહીશોના જીવ પણ અદ્ધર થઈ જાય છે। ને જો તંત્ર જાગશે નહીં અને પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક દરોડા પાડવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ માત્ર કાગળ પરની તપાસ જ હાથમાં રહેશે। જેવા થરાદના જાગૃત નાગરિકોમાં ઉઠેલી ફરિયાદો અનુસાર જો પુરવઠા વિભાગ બાતમીદારોને સક્રિય કરી મુખ્ય બજારોમાં ભીડભાડવાળી જગ્યાએ અને શહેરના ગલી મોહલ્લાના પાર્લરોની દુકાનો પર ચુસ્ત ચેકિંગ હાથ ધરે તો મોટા પ્રમાણમાં બિનકાયદેસર પેટ્રોલનો જથ્થો પકડાય તેમ છે। જેમાં લોકોની માંગ છે કોઈપણ લાગવગે કે દબાણ વગર આવા મોતના સોદાગરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સ્વતંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે કે પછી નિર્દોષ લોકોના જીવ બચાવવા મેદાનમાં આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।